નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે। આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરશું અને આના પછીના લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે। છેલ્લા 4 કે 5 એક્ઝામ્પલ બાકી હતા એ સોલ્વ કરીએ કે એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે, તો બંનેના વેગમાન કેટલા થાય? બીજું ફોટોનની ઉર્જા મેળવો અને ત્રીજું ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મેળવો। તમને ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ આપી છે, સમાન છે। એક્ઝામ્પલ નંબર 16 છે કે ભાઈ ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે, યાની નેનોમીટર એટલે 10⁻⁹ મીટર કહું તો વેગમાન મેળવવાનું છે। તો દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h/p છે, યાની વેગમાન p બરાબર h/લેમ્બડા થાય, યાની બંનેની તરંગ લંબાઈ સમાન છે એટલે બંનેના વેગમાન ઇલેક્ટ્રોનનું વેગમાન અને ફોટોનનું બંનેનું વેગમાન સમાન હશે h/લેમ્બડા। h એટલે 6.625 × 10⁻34 અને તરંગ લંબાઈ 10⁻⁹ यानी कि -9 पर जाए +9 6.625 गुणाकार में 9 - 34 कर नाखजो -25 किलोग्राम मीटर प्रति सेकंड। तो बंनेना वेगमान समान आव्या, इलेक्ट्रॉनનું वेगमान અને ફોટોનનું વેગમાન બંનેનું। હવે શું મેળવવાનું છે? બીજું કે ફોટોનની ઉર્જા तो फोटोनની ઉર્જાનું સૂત્ર બધાને ખબર છે। ફોટોનનું ઉર્જા hf જેટલી હોય, પણ તરંગ લંબાઈ આપી હોય તો hc/લેમ્બડા, પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોતી હોય તો એ વડે ભાગી નાખવાનું, એની h 6.625 × 10⁻34 c 3 × 10⁸, લેમ્બડા તરંગ લંબાઈ કેટલી 10⁻⁹, e 1.6 × 10⁻19। किंमत मूको 6.625 × 3 डिवाइडेड बाय 1.6 2.265 इंटू -19 ऊपर जाए +19 -9 ऊपर जाए +9 +8 -34 10⁻² इलेक्ट्रॉन वोल्ट, यानी 226.5 इलेक्ट्रॉन वोल्ट ए फोटोननी ऊर्जा। बीजू शू कीधु? इलेक्ट्रॉननी गति ऊर्जा, एनी गति ऊर्जा मेळववानी छे। तो एक तो सूत्र है k = p²/2m। मैं तमने थियरी पोर्शन ની અંદર કીધું તો ગતિ ઊર્જાનું એક સૂત્ર 1/2 mv² છે, m વડે ગુણો m વડે ભાગો m² v²/2m, m² v² ने वेगमान p² कहवाय, यानी k बराबर p²/2m, यानी वेगमान k = p अपनी पासे है, इलेक्ट्रॉन नु वेगमान अपनी पासे है, यानी 6.625 નો સ્ક્વેર × 10⁻25 નો વર્ગ એટલે 10⁻50 डिवाइडेड बाय 2 इलेक्ट्रॉन नु दળ 9.1 × 10⁻31, यानी गति ऊर्जा k बराबर 6.625 × 6.625 ओके डिवाइडेड बाय 2 डिवाइडेड बाय 9.1, यानी 2.411 -31 ऊपर गया +31 -50 10⁻19। पण आ सेमा आवशे जूल में, इलेक्ट्रॉन वोल्ट में फेरवे तो 1.6 × 10⁻19 वडे भागवाना, तो 2.41 411 डिवाइडेड बाय 1.6, यानी 1.506 -19 गया इलेक्ट्रॉन, तो इलेक्ट्रॉन की गति ऊर्जा मळी। ओके, तो पहला बंनेनुं वेगमान मेळव्युं, पछी फोटोननी ऊर्जा मेळवी अने पछी इलेक्ट्रॉननी गति ऊर्जा। नेक्स्ट जोईए एग्जाम्पल नंबर 17
ન્યુટ્રોન જેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ જો દ બ્રોગલી તરંગ લંબાઈ ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ 1.40 × 10⁻10 મીટર થાય. તો પહેલા ન્યુટ્રોનની ગતિ ઉર્જા મેળવવાની જેની દ બ્રોગલી તરંગ લંબાઈ આપી છે. અને બીજું, આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહે 3/2 કેબીટી જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થશે? રેડી? તો બે વસ્તુ કીધું છે. પહેલા આપ્યું છે એની નોંધ કરીએ. ન્યુટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ આપી છે 1.40 × 10⁻10 મીટર. ન્યુટ્રોનનું દળ આપણે ખબર છે, ન ખબર હોય તો યાદ રાખશું 1.67 × 10⁻27 kg. તો પહેલા તો ન્યુટ્રોનની ગતિ ઉર્જા મેળવવાની છે કે, અને બીજું જો તાપમાન 300 કેલ્વિન હોય અને મુક્તાનાંશો 3 હોય તો એક સાથે સંકળાયેલ ગતિ ઉર્જા 3/2 કેબીટી જેટલી થાય. તો ત્યારે દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા મેળવવાના છે. બે વસ્તુ છે, બે પોર્શન્સ આપ્યા છે, બે વસ્તુ મેળવવાની છે. જો ધ્યાન રાખજો, અહીંયા જ્યારે તરંગ લંબાઈ આપી છે, ગતિ ઉર્જા મેળવવાની છે, તો આપણી પાસે સૂત્ર લેમ્બડા બરાબર h/√2mk છે. ન યાદ હોય તો યાદ કરી લો. તરંગ લંબાઈના સૂત્રો દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv, લેમ્બડા બરાબર h/√2mqe કે લેમ્બડા બરાબર h/√2mk. કે બંને બાજુ વર્ક કરું તો લેમ્બડા સ્ક્વેર બરાબર h² પણ 2mk. ગતિ ઉર્જા કેને કરતા બનાવું તો h²/2m લેમ્બડા સ્ક્વેર. રેડી? કિંમત મૂકું 6.625 નો સ્ક્વેર 10⁻34 નો વર્ગ એટલે 10⁻68 ડિવાઇડેડ બાય 2 એમ દળ ન્યુટ્રોનનું 1.67 × 10⁻27 અને લેમ્બડા સ્ક્વેર યાની 1.40 નો વર્ગ -10 તો -20. તો ગતિ ઉર્જા કે મેળવીએ. કેલ્સીનો યુઝ કરો. 6.625 × 6.625 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 1.67 ડિવાઇડેડ બાય 1.40 બે વાર, એટલે ભાગ્યા 1.40 બે વાર, યાની 6.7045 ઇન્ટુ -27 ઉપર ગયા +27, -20 ઉપર ગયા +20 અને -68 10⁻21. પણ એ જૂલમાં, ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો 1.6 × 10⁻19 વડે ભાગી નાખશું. ઓકે. બીજું આપણે અહીંયા ગતિ ઉર્જા મળી ગઈ. હવે ડી બ્રોગલી દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવી, પરંતુ તાપમાન આપેલ હોય અને દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવી તો લેમ્બડા બરાબર h/√3m કેબીટી થાય. આ મેં કીધું છું, યાદ હોય તો કે એક અણુ સાથે સંકળાયેલ ગતિ ઉર્જા f/2 કેબીટી જેટલી. આપણે 11 સાયન્સમાં ભણ્યા હતા. પણ એક પારમાણિક અણુ હોય તો એની સાથે સંકળાયેલ મુક્તાનાંશો 3 થાય. ત્યાં બે ગયા, m વડે ગુણ્યા એટલે p² છે એ 3m કેબીટી થયા. તો વેગમાન p એટલે √3m કેબીટી થયા. યાની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p, p છે √3m કેબીટી. હવે ડાયરેક્ટ યાદ રાખશું, જ્યારે તાપમાન હોય દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવાની કહી તો 6.625 × 10⁻34 ડિવાઇડેડ બાય √3m. ન્યુટ્રોનનું દળ 1.67 × 10⁻27. ઓકે. બોલ્ટ્ઝમેન કેબી ગતિ ઉર્જા નથી, કેબી એટલે બોલ્ટ્ઝમેન અચળાંક છે 1.38 × 10⁻23. અને તાપમાન કેલ્વિનમાં હોવું જોઈએ. કેલ્વિનમાં ન હોય તો ફેરવશું, સેલ્સિયસ નહીં મૂકી શકીએ કારણ કે અહીંયા તાપમાન કેલ્વિનમાં હોવું જોઈએ. અને 3 × 10⁻2 અને 6.625 × 10⁻34 સાદું રૂપમાં ધ્યાન રાખશું. વર્ગમૂળની અંદર 3 × 1.67 × 1.38 × 3 એટલે 20.74. ડાયરેક્ટ વર્ગમૂળ નહીં લેવાના, પેલા 10ની કેટલી ઘાત છે એ જોવાની. તો 2 -23 -27 એની -48 છે. ઓકે, ચાલશે કારણ કે બેકી છે એટલે. તો 6.625 × 10⁻34.
ઓકે 20.74 વર્ગમૂળ લો 4.55 અને -48 એટલે -24 यानी कि 6.625 डिवाइडेड बाय 4.55 तो कि 1.45 6 गुणा -24 ऊपर गया +24 એટલે -10 मीटर अथवा 1.456 एंगस्ट्रॉन एनी तरंग लंबाई हशे। ओके तो नोट डाउन करी नाखजो। एग्जाम्पल नंबर 18 है कि दर्शाओ कि विद्युत चुंबकीय विकिरण की तरंग लंबाई तेना फोटोन की द ब्रोगली तरंग लंबाई जेटली जोई। ओके फोटोन की द ब्रोगली तरंग लंबाई केटली है 11.18 एग्जाम्पल नंबर। तो भाई फोटोन की द ब्रोगली तरंग लंबाई h/p होय तो आपणे विकिरण की डी ब्रोगली तरंग लंबाई आटली ज होय एवुं साबित करवुं। तो एनी द ब्रोगली के डी ब्रोगली तरंग लंबाई मेळववा माटे तो पहेला आपणे विद्युत चुंबकीय विकिरणनुं वेगमान। तो विद्युत चुंबकीय विकिरण आपणे चेप्टर भणी गया एनुं वेगमान छे ए ऊर्जाना छेदमां E/c जेटलुं होय। आपणे साबित कर्युं हतुं यानी वेगमान P एटले E एटले HF अथवा HC/λ कहेवाय के नहीं अपॉन C गया तो लेमड़ा ने करता बनाव तो h/p थयुं। तो विकिरण की तरंग लंबाई h/p और फोटोन वेग तरंग लंबाई पण h/p तो बंने सरखी ज होय छे। ओके लास्ट एक्जाम्पल है कि हवामां 300 केल्विन तापमाने रहेला नाइट्रोजन अणुनी द ब्रोगली तरंग लंबाई केटली थाय અને અણુ માટે તાપમાને અણુઓના સરેરાશ વર્ગીય ઝડપનું વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે તે ઉધારી લો અને નાઇટ્રોજન અણુનું પરમાણુનું દળ નાઇટ્રોજન પરમાણુનું દળ તમને આપી દીધું છે 14.0076 यू कहू के एटोमिक मास यूनिट कहू बने सरखू ज छे। आ एक परमाणुनुं छे तो नाइट्रोजन अणुनुं दळ केटलुं N2 होय ने एटले बे एक परमाणुनुं एटलुं होय तो अणुनुं 2 गणुं थाय कारण के 2 नाइट्रोजन परमाणु एनी अंदर होय तो 2 गुणाकारमां 14 mu थयुं। ओके एक mu एटले केटला किलोग्राम तो कि 1.66 गुणा 10⁻27 किलोग्राम थाय। ओके कैल्शियमनो यूज करो 2 गुणाकार में 14 गुणाकार में 1.66 46.48 गुणा 10⁻27 किलोग्राम। ओके तापमान केटलुं राखवानुं छे जो 300 केल्विन राखवानुं छे અને જ્યારે તાપમાન હોય અને ડ બ્રોગલી કે ડી બ્રોગલી તરંગ લંબાઈ નું સૂત્ર લેમડા બરાબર શું થશે h/√3 mkBT થાય એની પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻34 √3 દળ કેટલું છે આપણે ખબર છે 46.48 ગુણ્યા 10⁻27 કેબી બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 ગુણ્યા 10⁻23
અને તાપમાન 300 અથવા 3 × 10⁻². यानी 6.625 × 10⁻−34 છેદમાં સાદું રૂપ આપીએ 3 × 46.48 × 1.38 × 3 यानी 577.28 ગુણાકારમાં 2 -23 -27 અને -48. હવે બેકી ઘાત છે એટલે છેદનું આપી લઈએ. સાદું રૂપ 577.28 નું વર્ગમૂળ 24.02 यानी 6.625 × 10⁻34 डिवाइडेड बाय 24.02 -24 यानी 6.625 डिवाइडेड बाय 24.02 0.27 581 -24 ऊपर गया +24 10⁻10 मीटर आने कहवाय एंगस्ट्रॉन यानी 0.2758 एंगस्ट्रॉन. तो आ एनी तरंग लंबाई थई. ओके, जस्ट सिंपल है. नाइट्रोजन परमाणुનું દળ આપ્યું, ત્યાં સીધું દળ આ નહીં મૂકી દેતા. અણુનું એના કરતાં બમણું થાય. હાઇડ્રોજન પરમાણુ H એકલો હોય, હાઇડ્રોજન અણુ તો H2 હોય. નાઇટ્રોજન પરમાણુમાં N એકલો હોય, નાઇટ્રોજન અણુ એટલે N2 હોય, તો 2 ગણું થાય. તાપમાન આપ્યું, તરંગ લંબાઈ હોય તો આ સૂત્ર મેળવશું અને સાદું કિંમત મૂકશું અને સાદું રૂપ આપશું. કંઈક આટલો જવાબ આવશે. ઓકે, નોટ ડાઉન કરી નાખજો. ઓકે, અહીંયા ચેપ્ટર નંબર 11 પૂર્ણ કરીએ. મને ઘણા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે આ વખતે બોર્ડની એક્ઝામ નહીં લેવાય, એવું કોઈ નોટિફિકેશન નથી. અને બોર્ડની એક્ઝામ તો લેવાય જ, કારણ કે કોલેજની અંદર એડમિશન માટે એન્જિનિયરિંગ હોય, બીએસસી હોય, એના માટે બોર્ડની એક્ઝામ મહત્ત્વની છે. હા, MBBS માટે, BDS, આયુર્વેદિક માટે ખાલી નીટ, પરંતુ બોર્ડ એક્ઝામ પાસ હોવું તો જરૂરી જ છે. એટલે બોર્ડની એક્ઝામ લેવા છે એ શ્યોર છે. ગવર્મેન્ટે 30% સિલેબસ કટ કરી નાખ્યો છે, પણ એવી વિચારણા ચાલુ છે કે એની અંદર MCQ વધારે પૂછાય. એટલે આપણે પ્રિપેરેશન્સ વધારે MCQ પૂછાય એની અત્યારથી રાખવાની. એ નીટ માટે બેનિફિટ છે, JEE માટે બેનિફિટ છે. અને કદાચ બોર્ડની અંદર ઘણા તો એવા મેસેજ છે 100% MCQ, પણ આપણે 100% MCQની આશા નથી રાખતા, પણ 50% MCQ પૂછાય તો પૂરેપૂરી MCQની તૈયારી હોવી જરૂરી છે. અને મેક્ઝિમમ MCQ દર્પણની અંદર રહી છે, તેમ છતાંય હું તમને નવી PDF મોકલીશ. અને લગભગ બધા પાસે LNની રેસ સિરીઝ છે એની અંદરથી MCQ સોલ્વ કરવાના છે. તો બધા મેક્ઝિમમ MCQ સોલ્વ કરજો. આજે એટલું જ. નેક્સ્ટ નવા લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.